સમયમાં બરોબર વિક્રમ સંવત 1866ની સાલ છે. પોહ મહિનો બેઠો અને ભગવાન સ્વામિનારાયણે દભાણમાં જગન આદર્યો છે. એમાં વડગામનો લાખો વડગામો આ જોબન પગીનો બાતમીદાર હતો. બહુ જાજા એને બાતમીદાર હતા. સોમો સોરઠિયો, કાનો કારસ્તાની, ભોજો ભરાડીને, ગેમો ગરાડીને, કાળો કામણીઓ, ઉકો ઉઠાણો, ચારે દિશામાં અહીંથી પ્રભાસ પાટણ સુધી, આમ સુરત સુધી, આમ મુંબઈ સુધી, બધે એનું હાલતું હતું. એની ટોળકીઓ બધી હતી. એમાં એ લાખો વડગામો આ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન મોટો જગન કરે છે. હજારો લાખો માણસો આવશે. સારા સારા ઘોડા, કિંમતી ઘરાણા, આ તે બધું સ્વામિનારાયણને અર્પણ કરવા આવતા હોય. બધું લૂંટી ખાવા જેવું ખરું. એમણે આવીને રૂડિયો રખડું વડતાલની સીમમાં ઝાડવે ટીંગાતો હોય. ન્યા હમાસાર આપ્યા. દીદી મોબાઈલ તો હતા નહીં. પછી રૂડિયા રખડું આવી અને જોબન બાપાને વાત કરી કે બાપા બાપા શુભ સમાચાર છે, ધાડી પાડ્યા જેવું છે. પછી જોબન પગીએ એની લૂંટારું ટોળકીને ભેગી કરી અને મંત્રણા કરી કે લૂંટ કરવા જગનમાં જાવું. ધાડ પાડીએ કે બધા કે પાડી. તે નક્કી કર્યું. જોબન પગી કે હું સ્વામિનારાયણની માણેક વરણી માણકી લઈશ કે મને જૂનો સંકલ્પ છે. બાપુભાઈને ઘરે ઓલ્યો રાયસી તરવાઈ લઈને કૂદ્યો, ધીંગાણું થઈ જાય. પણ હવે એ હું પાટીદારો કરવાના ડભાણમાં કહેશ. મારે તો માણકી લેવી જ કે હે કે સ્વામિનારાયણનું કાંઠિયાવાડી દરબારોનું નાક કાપવું છે. હું તો જ સાચો ધારાળો જો ધાર્યું કરું. અને તમે બધા તો કે અમે કોકના પોટલા ઉઠાવીશું. હા, રોટલા મળે તો ઘણું. એમ બધાએ નક્કી કર્યું. પણ જોબન પગીએ એક વાત કરી દીધી. સાંભળો બધા, જે કરવું એ કરજો, મહેરબાની કરીને કોઈ ધીંગાણું ન કરતા. કે કાં બાપા બીવો કાં? અરે બીવાની વાત નથી મૂર્ખાઓ, અકલબાજથી કામ લેવું પડે. ઓલ્યો તમને ખબર છે કે કોણ? અરે ભાઈ ઓલો ઘોડેશ્વરનો દરબાર જાલમસિંહ 1000 ભીલ લઈને આવ્યો છે. 1000 ભીલ તીરકામઠાવાળા. જો તમે કાંઈ લડાઈ જેવું કર્યું તો એ ઘોડાસરનો ભીલ રાજા એક જીવતા નહીં મૂકે. કે બંદોબસ્ત પાકો છે, સિક્યુરિટી જેમ તેમ નથી, ટાઈટ. એટલે જે થાય એ સાનામાનો ધંધો કરજો, ચોરની રીતે. ધાડ પાડવાનો ધંધો ન કરતા. અહીં એવું નથી પેટલા જ જેવું કે બહાર બંદૂકો ફોડીને ધડાકા બંધ અંદર જઈને બધા બાણા બંધ કરીને દુકાનો ખુલ્લી મૂકીને ભાગી જાય. અહીં તો મરશો કે છે. બધા કાંટલા કોળી બધા ધારાળા કે હારો જો બન બાપા એમ કરીશું. અને કહ્યું જો જે કાંઈ માલ મળે તે મહીસાગરના કોતરમાં આપણી ચાડિકાની જે જગ્યાઓ છે ને ત્યાં પહોંચતો કરી દીજો. ત્યાંથી પછી આપણે આપણા ઊંટિયા ત્યાં બેહાડી રાખ્યા છે ને એના માથે નાખીને એ માલ બધો વડતાલની સીમમાં આપણે દાટી દેવું. અને પછી ઝઘડા તપાસ બંધ થાય પછી પાછો વેચી મારીશું. આ બધાના પ્લાન આમ બધાએ નક્કી કર્યું ભાઈ. અને પછી વેશ બદલી છુપા વેશે દભાણના જગનમાં પ્રવેશ કર્યો. બધા કર્યો પ્રવેશ વેશ છુપાવી, ઘોડસાળ નિહાળી છે આવી. કર્યો પ્રવેશ વેશ છુપાવી, ઘોડસાળ નિહાળી છે આવી. જોયો માર્ગ જયથી જવાનો, જોયો માર્ગ જ્યાંથી જવાનો. ઘાટ ઘડી લીધો ચોરવાનો, ઘાટ ઘડી લીધો ચોરવાનો. આ ઘાટ ઘડી લીધો ચોરવાનો. ઘાટ ઘડી લીધો ચોરવાનો. હોતા ઘોડાના સેવક જે જાણ્યું ઊંઘી ગયા સહુ તે. હતા ઘોડાના સેવક જે જાણ્યું ઊંઘી ગયા સહુ દેહ. નહોતી અવર જવર કોઈ, નહોતી અવર જવર કોઈ.
અધરાતે આવ્યા એવું જોઈ, અધરાતે આવ્યા એવું જોઈ, અધરાતે આવ્યા એવું જોઈ. બરોબર અડધી રાતે આ બધા અંદર પ્રવેશ્યા છે. કોઈ અવર જવર નથી. ગોળશાળ જોઈ તપાસ્યું, માણસ તો કોઈ નહોતું, બધા ઊંઘી ગયા હતા. પણ સ્વામિનારાયણ ભગવાનના ઘોડા લેવા જાતા જોબનને ઘોડે ઘોડે દર્શન થયા ભાઈ. 4 દિવસ ને 3 રાત નિરાજ કરી નથી બેઠા. ઘોડા લેવાના ઘાટ ઘડે છે, પણ અફસોસમાં નૈરો ઉચાટ થાય છે, કાંઈ સફળતા મળતી નથી. ધારી ધાર પારનારો, રજવાડામાં રાડી રખાવનારો ક્યાંય આજ દિવસ સુધી નિષ્ફળ નહીં ગયેલો જોબન આજે નિષ્ફળ જાય છે. અને મનમાં એમ થાય છે, ઘોડા લીધા વગર હું જો પાછો જાઉં તો મારી માં વખત બાની કુખ લાજે કહેશ, અને હું તો માને પેટ પાણો ગણાવ ને ધારાળો ન ગણાવ કે. આમ વિચારી મરણીયો પ્રયાસ કરી લેવાનો પછી એને દાખલો કર્યો. ફરીને ઘોડશાળે ગયો. દરેક ઘોડે મહારાજને જુદી જુદી ચેષ્ટા કરતા જુદા જુદા વાઘામાં જોયા. આંખો ચોળવા માંડ્યો કે આ સપનું છે કે જાગ્રત, મારું મન વિભ્રાંતિ પામી ગયું છે કે શું. તરત જ ત્યાંથી નીકળી યજ્ઞશાળામાં જોયું તો ત્યાં પણ મહારાજ હતા. ત્યાંથી નીકળીને સભા મંડપમાં આવ્યો તો ત્યાં મહારાજ હતા. રહોડામાં ગયો, ત્યાંય ભગવાનને ભાળ્યા. સંઘને ઉતારે ગયો, ત્યાંય ભગવાનને ભાળ્યા. સર્વત્ર ભગવાનના દર્શન થયા. પૂછે છે મહારાજ સંઘમાં સૌને કુશળ ક્ષેમ, સભામાં બધાને આપે છે મહારાજ બોધ એમ. અને રહોડે પૂછે છે કઈ જોતું કારવતું, અને બ્રાહ્મણની જોડે યજ્ઞ મંડપે હોમ કરે છે. આમ જુદી જુદી રીતે જુદી ક્રિયા કરતા ભગવાનને બધે જ્યારે ભાળ્યા, જોબનને મનમાં એમ થઈ ગયું કે આ મનુષ્ય નથી. એમ આપણે જે અખતરો કરવો તો નહીં થઈ ગયો. એને 4 ભાઈને બોલાવી લીધા. ક્યાંય પાપ કરવા જેવું નથી, પાપ મૂકવા જેવું. અને પછી 4 ભાઈ સ્વામિનારાયણ ભગવાન જ્યાં સભામાં બેઠા છે ત્યાં આવ્યા છે. સવારે નાહી ધોઈને આમ પાછળ ઉભા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને જોયા. ભગવાનને એની રાહ જ હતી. દૂરથી ભાળ્યા એટલે મહારાજે હેતથી હાથ પાડ્યો. હો જોબનભાઈ આવો આવો. આની ઘર ઓર આવો કે. આશ્ચર્ય બહુ થયું. ઓરા ગયા. મહારાજ કે બહુ ઉજાગરા કર્યા, ક્યાં પગી માગો એ આપીએ. ઘોડી જોતી હોય તો માગી લ્યો ને, જે ઘોડી જોતી હોય આપીએ. પણ પગી ચોરી કરે તો એકેય ઘોડું હું ખોટી દમડી નહીં મળે. કેમ? બેહો બેહો 4 ભાઈ. પ્રસાદ હું તો લાડુ લાવો, લાડુ પ્રસાદ આપો ભક્તોને. એમ કરીને જોબન પગી વગેરે 4 ભાઈને હાથમાં લાડુ પકડાવ્યા. માન બહુ મહારાજે આપ્યું. કેવા દયાળુ છે નહીં? મહાપ્રભુ છે કેવા ઉદાર, ચોર ચોરનો જે સરદાર. લાડુ આપી કર્યું બહુમાન, એવો કોણ બીજો ભગવાન. એકલા લાડુ જ આપે છે, ભેળા ભેળા ટોંટ મારે છે. કાં ઉજાગરા બહુ થયા. ઘોડું જોતું હોય તો માગો ને, એમ પાછા કહેતા જાય છે ને પાછા માન દેતા જાય. ભગવાન છે ને. જોબન ભગીના ગુનાઓ જોયા નથી હો, માન આપ્યા ભાઈ. અને પછી મહારાજે કહ્યું કે જોબાન બહુ ઉજાગરા કર્યા, ઘોડી ચોરવી છે અમારી, ઘોડી ચોરવાની બહુ ઈચ્છા થાય છે.
બહુ ઘાટ સંકલ્પ થાય છે. અહીં અમારે ત્યાં આવીને આવા ચોરના ધંધા જ કરશો, પછી આ બધા પાપ ક્યાં ભોગવશો પગી? આટલી જ્યાં વાત કરીને ત્યાં કાળજામ શારડી મેલાણી. હા હા, આંખમાંથી આહુડાની ધાર થઈ પગીને. પસ્તાવાનો સાગર ઉભરો લઈ ગયો, ભરતી આવી. દાડ દાડ મોટી મૂછો ઉપર આહું માંડ્યા પડવા. સભા બધી જોઈ રહી છે અને જોબન પગીને નો કોણ ઓળખે? કાઠી દરબારો તો જોબન પગીને જોઈને અડધી અડધી તરવારો બહાર કાઢીને ગોઠવાઈ ગયેલા કે નહીં ના ધારાલો કંઈક મહારાજને કરે નહીં, કાપી નાખીએ કે. પણ મહારાજ કે તરવાર માન કરો, હા તો ભગત થવા આવ્યા છે. જોબન પગીને બહુ પસ્તાવો થયો. પોતાના અપરાધનો આજ ખુલ્લે આમ ચોકમાં સ્વીકાર કર્યો છે અને પ્રાર્થના કરતા પરમાત્માને જોબન પગીએ જે કહ્યું છે એ હૃદય સ્પર્શી છે, અદ્ભુત છે. બે હાથ જોડ્યા, આંખમાંથી આહુડા પડતા જાય છે અને જોબન પગી આવું બોલે છે, હે નાથ છો સમર્થ સર્વ વ્યાપ, જોઈ લીધો મેં નજરે પ્રતાપ. હે નાથ છો સમર્થ સર્વ વ્યાપ, જોઈ લીધો. હે સમર્થ સર્વવ્યાપી હરિ મેં પ્રતાપ જોયો. તો મુને સંશય સ્વલ્પ જેહ, ટળી ગયો તર્ક તમામ તેહ. તો મુને સંશય સ્વલ્પ જેહ, ટળી ગયો તર્ક તમામ તેહ. જાણ્યા હતા અન્ય મનુષ્ય જેવા, જાણ્યા હતા અન્ય મનુષ્ય જેવા, તેથી કર્યું અશ્વ ઉઠાવી લેવા. તેથી કર્યું અશ્વ ઉઠાવી લેવા. ઈચ્છો હતો આપતણી પરીક્ષા, મળી ગઈ સત્ય સમગ્ર શિક્ષા. ઈચ્છો હતો તમારી પરીક્ષા લેવાની ઈચ્છા કરી હતી પણ શિક્ષા મળી ગઈ. મનુષ્ય જેવા જાણ્યા હતા. કર્યું કસોટી કરવા કુકર્મ, જાણી લીધો પ્રૌઢ પ્રતાપ પરમ. કર્યું કસોટી કરવા કુકર્મ, જાણી લીધો પ્રૌઢ પ્રતાપ પરમ. દેવો કરે વંદન મોક્ષ કાજે, દેવો કરે વંદન મોક્ષ કાજે, એનો કર્યો મેં અપરાધ આજે. એનો કર્યો મેં અપરાધ, એનો કર્યો મેં અપરાધ આજે. એનો કર્યો મેં અપરાધ આજે. પ્રભુ મેં બહુ ભૂલ કરી છે. હે મહારાજ, પાપ કરતા પાછું ફરીને મેં જોયું નથી. હે નાથ, તમે જેદી 1855ની સાલમાં વડતાલ આવ્યા હતા તેદીએ તમે મને ચેતવો તો પણ હું ન ચેતી શક્યો. મહારાજ, કુકર્મની વણઝાર ચાલુ રાખી, લૂંટફાટની પરંપરા ઉપરા ઉપર મેં તો હાંકે જ રાખી. મહારાજ શું કહું, આ બાણે મેં કેટલાયના મોત કર્યા છે. ભલભલા રાજાથી મને તુકારો ન કરાય. ગાયકવાડને પણ મારો રાત દી ત્રાસ. મહારાજ, એની ઊંઘ મેં આરામ કરી. મારું નામ સાંભળે છોકરા રડતા બંધ થઈ જાય. છોકરું છાનું ન રહેતું હોય અને એની માં એમ કે છાનો મર, જોબન પગી આવ્યો, એટલે છોકરું ઉકારો ન કરે ઘોડિયામ. મારી આંખથી સગર્ભા નારીના ગર્ભ સ્રવી જાય. મહારાજ, મને આવ્યો સાંભળીને ઘર બંધ થઈ જાય, દુકાન બંધ થઈ જાય, ગામના દરવાજા બંધ થઈ જાય. આવા અપાર ત્રાસ કર્યા છે, મેં પાપ કર્યા છે. હે વાલમ, હવે તમારે શરણે આવ્યો છું. આ પાપથી મારી રક્ષા કરો, મને ક્ષમા કરો, મારો ઉદ્ધાર કરો. હે તારણહાર, હે શરણાગત વત્સલ, હે શરણાગત જન પાલક,
છોરું કછોરું થાય, પણ માતા કુમાતા ન થાય. ઉદાર ભાવે મને ઉગારો પ્રભુ. જે જે જને શરણ લીધું તમારું, તે કોઈની કરણી નથી તમે વિચારી. આપ્યું અભેદાન બિરુદ ધારી, એવું ગણી નાથ લ્યો ઉદ્ધારી. એમ જોબન પગીએ પોતાના પાપ શુદ્ધ થઈ સભામાં પોકાર્યા, સ્તુતિ કરી છે. એની સ્તુતિ સાંભળીને ભગવાન રાજી થયા, માથે હાથ મૂક્યો, આશ્વાસન આપ્યું અને કહ્યું, પગી અમારે શરણે આવ્યા એટલે હવે તમે પાપની ચિંતા કરશો નહીં. આવો તમને અમે કંઠી બાંધીએ. ડભાણના જગનમાં જોબન પગીને ભગવાન સ્વામિનારાયણ જમણો હાથ ઝાલી હાથમાં પાણી રેડે છે. કાળ માયા પાપ કર્મ મંત્ર બોલી અને પાણી જ્યાં મિલાવે છે ધુમાડા નીકળે. ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે જોબન પગીના પાપ જો પથ્થર કાળા પથ્થરની શિલા માથે નાખીએ તો પથ્થર ફાટી જાય. આવો આ જોબન પગી આજ વર્તમાન લીધા છે સત્સંગીના અને ભગત બન્યા. અને પછી ભગવાન શ્રી હરિને સ્તુતિ કરે છે, પ્રભુ દયા કરજો, અમારે ઘેરે ક્યારે પધારશો? ભગવાન કે આવશું, જરૂર આવશું. હમણાં તો આ જગનમાં સત્સંગનો લાભ લ્યો કે છે. પછી જોબન પગી ને વસ્તો પગી, સુંદર પગી, દલો પગી વગેરે બધાય ભક્તો ભગવાન સ્વામિનારાયણના હવે પાકા હરિભગત થયા ભાઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને જોબન પગીએ પ્રશ્ન કર્યો છે. હરિચરિત્ર ચિંતામણીના 3જા ભાગમાં 38મી વાત આ લખી છે. જોબન પગી કહે છે કે હે મહારાજ, હવે તો અમે તમારા ભગત થયા. પહેલા તો અમે માતાજીને ખોડિયારને માનતા, કાંઈક હનુમાનજીને પગે લાગતા. હા, અમારી કુળદેવી ખોડિયાર, અને ચોરી કરવા જાય ત્યારે હનુમાનજીને પગે લાગીને જાતા, દાદા બળ આપજો જરાક, પાછા ન પડી, આટલું. પણ તમે કેવા પ્રભુ આ ધરતી ઉપર પધાર્યા છો, તમારો મહિમા જરાક અમને તમે જ કહો તો અમને ફીટ પડી જાય કે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે હે જોબન પગી, અમને સર્વે અવતારના કારણ સર્વોપરી સમજજો. અમે અનંત બ્રહ્માંડથી પર જે અક્ષરધામ ત્યાંથી આવ્યા છીએ અને અનેક જીવોના કલ્યાણ કરીને અક્ષરધામમાં અમારે લઈ જવા છે એટલે આવ્યા છીએ. સર્વે અવતારો તો આજ અમારી ભેગા સાધુ થઈને આવ્યા છે ને આજ અમારું ભજન કરે છે. સહુ અમથી મોટાઈ પામ્યા છે, એમ પગી તમે સમજજો. આમ જ્યારે કહ્યું ત્યારે તેમને શ્રીજી મહારાજનું સ્વરૂપ અતિ દ્રઢપણે સમજાયું અને અતિશય રાજી થયા છે. વાલા ભક્તો,